આતંકવાદી ફાઇનાન્સ નેટવર્ક્સમાં મોનેરો કરન્સીનો ઉપયોગ સામે આવતા કૌભાંડનો પર્દાફાશ ગાંધીનગર સાયબર ક્રાઇમ ઓફ એક્સલન્સી દ્વારા કરવામાં આવ્યો છે. શ્રેણીબદ્ધ ગેરકાયદેસર વ્યવહારો સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગેરકાયદે ઓનલાઈન નાર્કોટિક વેચનાર વેબસાઇટના વ્યવહારો ગુજરાત ખાતેના ક્રિસ્ટો વોલેટમાં જોવાયા હતા. મોહસિન મોલાણીના વોલેટમાં આ ફંડ ટ્રાન્સફર થયાનું માહિતી મળતાની સાથે જ તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને શ્રેણીબદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં વોલેટ સાથે શંકાસ્પદ વ્યવહારો પણ જોવા મળ્યા હતા. ભારતના અન્ય 9 યુઝર્સોના વોલેટમાં આવા પ્રકારના ગેરકાયદે વ્યવહારો જોવા મળ્યા હતા એમ ગાંધીનગરના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનો ઈરાન, યમન અને ઇઝરાયલ સાથે જોડાયેલા છે. તેમના આર્થિક વ્યવહારો ક્રિસ્ટો સાથે જોડાયેલા છે. ડર્ટી ક્રિસ્ટો જે ટેરર ફંડિંગ સાથે જોડાયેલું છે. ડાર્ક વન અને ઓનલાઈન ડ્રગ્સનો વેપાર કરનારનું ઓવેરી 6 અમદાવાદથી મળ્યું છે. ગાંધીનગરમાં કૌભાંડમાં મુખ્ય આરોપીઓ તેમના ક્રિસ્ટો વોલેટમાં વ્યવહારની રકમ જોવા મળી છે, જેમાં મોહસિન સદીક મૌલાના અમદાવાદ, મોહમ્મદ ઝુબેર, મોહમ્મદ હુસૈન પોપટિયા, જીશાન સિરાજ મોતીવાલા આ 3ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચિશ્તી ફૈઝ અહેમદ, નસરુદ્દીન શાહયાઝ ખાન, સારક ખાન પઠાણ, નોવેદ અયુબ ખાન પઠાણ, લવપ્રીત દર્શનસિંહ પઠાણ, એઝાઝ અસલમ ખાન સહિતના લોકોના વોલેટમાં ક્રિસ્ટો વોલેટના ગેરકાયદેસર વ્યવહારો જોવા મળ્યા છે. આતંકવાદની ફંડિંગનો પર્દાફાશ કરતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે એમ રાજદીપસિંહ ઝાલા અને તેની ટીમે જે કામ કર્યા છે તે ખૂબ જ અસરકારક જોવા મળ્યા છે. જે 7 આરોપીઓ અમદાવાદના છે એ 7ની અમદાવાદ ખાતેથી ધરપકડ એક સાથે કરવામાં આવેલી. જીશાન સિરાજ જે છે એ મુંબઈથી ધરપકડ કરવામાં આવેલી છે અને લવપ્રીત સિંહ જે છે લવપ્રીત સિંહની હરિયાણા કરનાલથી ધરપકડ કરવામાં આવેલી છે. હાલમાં આ પૈસાઓ કેવી રીતે રૂટ થતા અન્ય કોની સંડોવણી છે એના માટે સેન્ટર ઓફ એક્સેલન્સની અલગ અલગ 8 ટીમો કાર્યરત છે. હજુ સુધી ભારતના સંગઠનો સાથે જોડાયેલું હોવાનું સીધું કનેક્શન જણાઈ આવતું નથી. આ જે પૈસા આ લોકોના ખાતામાં આવતા હતા એ સીધી જોડાણ જો કોઈનું હોય તો એ મોહમ્મદ ઝુબેર પોપટિયાનું છે. હાલ વિદેશમાં છે, એને લાવવા માટેની તજવીજ ચાલુ છે. અને એ સિવાય મોનેરોના માધ્યમથી જે ટેરર ફંડિંગ આવ્યું છે એ સલમાન અંસારીએ યુકેથી રૂટ કરેલું છે. જે સલમાન અંસારી યુકેની જેલમાં છે. સો આગળ કયા ઓર્ગેનાઇઝેશનથી ડાયરેક્ટ આ લોકોની સાથે કોણ સંકળાયેલું હતું એ ઝુબેર અને સલમાનની ધરપકડ બાદ વધારે ક્લિયર થશે. હા, આ લોકો બધા એકબીજાને ઓળખતા હતા ક્રિપ્ટો ટ્રેડિંગના વ્યવહારથી. મોહસિન, ઝુબેર અને